મિત્રો, આજે આપણે સ્વાસ્થ્યની એવી ઘણી વાતો જાણવાના છીએ કે જેનાથી આપણે બધા અજાણ છીએ. આથી આપણે સ્વાસ્થ્ય જીવનમાં ઘણું બધું નુકસાન થતું હોય છે. તો ચાલો જાણીએ. એ પહેલાં આ વિડીયોમાં જે લોકો નવા હોય એ લોકો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. 1. રાત્રે નાભીમાં તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરે છે. 2. દૂધમાં વરિયાળી નાખીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. 3. દરરોજ રાત્રે સૂતા પહેલાં પેશાબ કરવાથી કિડનીને ક્યારેય નુકસાન થતું નથી. 4. જે રોજ દહીંનું સેવન કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન થતું નથી. 5. મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી થતી નથી. 6. કાપેલી ડુંગળી બીજા દિવસે ન ખાવી જોઈએ, તેનાથી પેટના રોગો થઈ શકે છે. 7. જો તમને માથાનો દુખાવો હોય તો તમારે ભાત ખાવાનું ટાળવું જોઈએ. 8. સવારે ઉઠતાની સાથે જ વાળમાં કાંસકો ફેરવવાથી તમારા વાળ મજબૂત થાય છે. 9. દરરોજ સવારે ખાલી પેટે ઊંધું લટકવાથી ઊંચાઈ વધવા લાગે છે. 10. ગોળનું સેવન કરવાથી સુગરની સમસ્યા થતી નથી. 11. ઘોરનો આદુનો એક નાનો ટુકડો ચાવવાથી જલ્દી બીમારી થતી નથી. 12. જો તમારા હોઠ કાળા થઈ ગયા હોય તો રાત્રે સૂતા પહેલાં હોઠ પર દહીંની મલાઈ લગાવો, તેનાથી તમારા હોઠ લાલ અને મુલાયમ બનશે. 13. રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી બને છે. 14. રોજ સવારે તાજા ટમેટાં ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી. 15. નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ મટે છે. 16. કાનમાં મેલ જમા થવાથી ખંજવાળ આવે છે તો તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલાં સરસવના તેલના 2 થી 3 ટીપાં નાખો. આમ કરવાથી કાનમાં જમા થયેલો મેલ સવાર સુધીમાં બહાર આવી જશે. 17. જાયફળના સેવનથી સુસ્તી અને હતાશામાં ઘટાડો થાય છે. 18. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે. 19. ફળો ખાધા પછી પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી એસિડ બને છે અને છાતીમાં જલન પણ થઈ શકે છે. 20. ધાણાનો રસ માથાની તાલ પર લગાડવાથી માથાના વાળ ઉગવા લાગે છે. 21. સૂતા પહેલાં નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે. 22. ગરમ રોટલી સાથે દહીંનું સેવન બિલકુલ ન કરો. 23. જો તમારા હાથ હંમેશા ઠંડા રહે છે તો તમે લોહીની ઉપણથી પીડાતી હોઈ શકો છો. 24. વાળને લાંબા અને ઘાટા બનાવવા માટે સરસવના તેલમાં થોડું દૂધ મિક્સ કરીને લગાવવાથી ફાયદા થાય છે. 25. જો ચહેરો પર ઝડપથી વૃદ્ધાવસ્થા દેખાવા લાગે તો ખજૂરને દૂધમાં ઉકાળીને પીવો. 26. ખૂબ ઠંડુ પાણી દાંતને નુકસાન પહોંચાડે છે. આના કારણે દાંત ઝડપથી ખરાબ થઈ જાય છે. 27. રોજ દૂધ પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધ અમૃત જેવું જ છે. 28. ભાત ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી પેટને નુકસાન થાય છે અને અપચો થાય છે. 29. સવારે જલ્દી ઉઠવાવાળા અને સાંજે જલ્દી સૂવાવાળા વ્યક્તિ હંમેશા જવાન, ખૂબસૂરતી અને તંદુરસ્ત રહે છે. 30. ઘૂંટણ ઉપર લાંબા સમય સુધી બેસી રહેવાથી અથવા કામ કરવાથી ઘૂંટણને નુકસાન થાય છે. 31. વધારે ચા પીવાથી આંખની રોશની નબળી પડે છે. 32. રાત્રે દૂધમાં થોડું હળદર ભેળવીને પીવાથી ચહેરા પર ચમક આવે છે અને ઘણી બીમારીઓથી પણ બચાવે છે. 33. કાચી રોટલી અને કાચા ફળ ખાવાથી મગજ નબળું પડે છે. 34. જો તમને પીળા રંગનો પેશાબ આવે છે તો તમે સ્વસ્થ નથી. 35. શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ગ્રીન ટી પીવો. 36.
ટેન્શન લેવાથી તમારું મન ભારે થઈ જાય છે તો તમારે ચોકલેટ કે ગોળ ખાવું જોઈએ. તેનાથી મૂડ સારો થઈ જાય છે. 37. વધુ પડતું ટેન્શન લેવાથી ઘટ પણ જલ્દી આવે છે અને ઘણી બીમારીઓનો શિકાર થાવ છો. 38. તકિયાના કવરને અઠવાડિયામાં 2 વાર અવશ્ય ધોવું જોઈએ, નહીંતર માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. 39. કેળાની છાલને ક્યારેય ફેંકવી જોઈએ નહીં. તેને તમારા ચહેરા પર લગાવો, તેનાથી તમારો ચહેરો પર નિખાર આવે છે. 40. રાત્રે સૂતા પહેલાં બદામના તેલથી ચહેરા ઉપર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને ચહેરા ઉપર કરચલીઓ પણ પડતી નથી. 41. પગના તળિયા ઉપર મિક્સ લગાવીને સૂવાથી છાતીનો કફ દૂર થાય છે અને શરદી ઉધરસમાં પણ રાહત થાય છે. 42. રાત્રે મેથીને પલાળી દો અને સવારે દૂધ નાખીને તેને પેસ્ટ બનાવો લો અને તમારા ચહેરા ઉપર લગાવો. તેનાથી તમારી સ્કિન ટાઇટ થઈ જશે અને ચહેરો ચમકદાર થઈ જશે. 43. ફુદીનાના સાથે મિશ્રીનું સેવન કરવાથી મહિલાઓને પીરિયડ સંબંધિત સમસ્યા થતી નથી. 44. રોટલી અને પરોઠા ઉપર ઘી ચોપડીને ખાવાથી વજન વધે છે અને શરીરમાં તાકાત આવે છે. 45. પલાળેલી બદામનું સેવન કરતાં પહેલાં બદામની છાલ કાઢી લેવી જોઈએ. 46. શેકાયેલા ચણા ખાવાથી મગજ ઝડપથી કામ કરે છે. 47. દ્રાક્ષ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. 49. સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે. 49. જે વ્યક્તિ માટીના વાસણોનો ઉપયોગ કરે છે તે લોકો બહુ ઓછા બીમાર પડે છે, કારણ કે માટીના વાસણમાં જરૂરી મિનરલ્સ મળી રહે છે. 50. જો તમારે અપચોથી બચવું હોય તો ખાવાનું ધીમે ધીમે અને ચાવીને ખાવું જોઈએ.